ચેહરમાં જય સદીમાં જય ગોગા મહારાજ ચેહરધામ ભરૂચ ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત છે. ઘણા સમય પછી લગભગ છેલ્લા 15 દિવસથી આ યુટ્યુબના માધ્યમથી કોઈ વિડીયો ના બનાવી શક્યો કે આપણી સમક્ષ ના આવી શક્યો. આજે સરસ મસ્ત મજાનો વિષય લઈને જ્યારે ચેહરધામ ભરૂચ ચેનલમાંથી તમારી પાસે આવ્યો હું ત્યારે કે ઘણા બધા પ્રશ્નો અને ઘણી બધી સમસ્યાઓ આજે આ દેવગતિની બાબતમાં ઘણા લોકોને સતાવી રહી હોય છે. ઘણા એવા પ્રશ્નો હોય છે કે જેનું સમાધાન કંઈક ને કંઈક કુટુંબ વતી અથવા ભાઈઓમાં અથવા અદેખાઈ અનેક દ્રષ્ટિકોણ અનેક એવા ભાવથી અટવાઈને પડ્યું હોય છે. એક સડસડતો પ્રશ્ન આજે દરેક સમાજમાં અને દરેક વ્યક્તિને દરેક મઢની અંદર આજે સતાવી રહ્યો છે. અને એ પ્રશ્ન છે કે ભુવા વગરનું મઢ અને ભુવા વગરની માતા. આજે ઘણા બધા દેવ ગુજરાતની અંદર એવા મઢ છે કે જ્યાં કોઈ ભુવો જ નથી, અથવા એવા કુટુંબ છે કે જે કુટુંબની અંદર કોઈ ભુવો નથી. એનું કારણ અને ભુવો ના હોવાના નુકસાન અને ભુવો હોવાના ફાયદા, ભુવો હોવાનું દેવ માટે કેટલું મહત્વ, શા માટે મહત્વ અને શા માટે મઢનો ભુવો હોવો જોઈએ, એ વિષય પર આજનો ચર્ચાનો વિષય છે. અને એ વિષય પર જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છું ત્યારે જો તમને ગમે તો આ પૂરો વિડીયો જોજો, ના ગમે તો કટ મારી અને બહાર નીકળી જજો. પૂરો જોજો એવું તમને કહેતો નથી, કોઈ દિવસ કીધું નથી અને ભવિષ્યમાં કહેવાનું થતું નથી. એટલે આવા પ્રશ્નો આજે આપણી સમક્ષ ઘણા બધા દરેક વ્યક્તિને સતાવી રહ્યા છે, જેના કારણે માણસ આજે કંઈક ને કંઈક બહાર ભટકી રહ્યો છે અને પોતાના પ્રશ્નો જે સતાવી રહ્યા છે એનો સમાધાન માટે કંઈક ને કંઈક માણસ છેતરાઈ રહ્યો છે. આજનો વિષય જ્યારે આપણી સમક્ષ લઈને આવ્યો ચેહરધામ ભરૂચ ચેનલ તરફથી કે ભુવા વગરનું મઢ અને ભુવા વગરની માતા. આજનો મસ્ત મજાનો વિષય છે. ચર્ચા વિડીયો થોડો લાંબો થવાનો છે. ઘણા સમય પછી આવ્યો છું, તમને પણ ગમશે, કેમ કે રોજને રોજ તમે જોઈને કંટાળી ગયા છો. એટલે આ વખતે 15 દિવસનો વિરામ લઈ જ્યારે ચેહરધામ ભરૂચ ચેનલ તરફથી આવ્યો છું. આજના આધુનિક યુગની અંદર માણસ સતત ને સતત વ્યસ્ત જીવન જીવવાની અંદર કંઈક ને કંઈક પોતે દેવથી આસ્થા અને શ્રદ્ધાથી દૂર થઈ જઈ અને અંધશ્રદ્ધાની અંદર ધકેલાતો જાય છે. ડૂબતો માણસ એક તાંતણાનો સહારો લે છે અને તાંતણાના સહારાના લીધે માણસ ને એવું લાગે છે કે અહીંથી તરી જઈશ, ત્યાંથી તરી જઈશ, પણ એક તદ્દન વાહિયાત અને ખોટું સાબિત થાય છે. અને અંતે પોતે થાકી ભટકી અને પોતાના મઢ પાસે અને પોતાના દેવ પાસે અંતે તો આવવું જ પડે છે. એટલા માટે ચેહરધામ ભરૂચ ચેનલની અંદર જ્યારે આજનો વિષય લઈને આવ્યો કે મઢ, ભુવા વગરનું મઢ, મઢનું તેજ દિવસે ને દિવસે ઘટી રહ્યું હોય. એક સૌ પ્રથમ તો તમને એક નાનો દાખલો અને ઉદાહરણ આપીશ. એક પતંગ છે, પતંગની દોર જઈ લગીન તમારા હાથમાં હોય તઈ લગીન બરાબર છે, અને એ પતંગ કપાયા પછી, હાથમાંથી દોર છૂટ્યા પછી એ દોર કઈ જઈને પડશે કોઈને ખબર નથી. કાં તો કાંટામાં ભેળવાશે, અથવા કોઈ થાંભલાના તાર પર લટકતી હશે, અથવા તો કોઈ એવી જગ્યાએ જઈને પડશે એની કોઈ કિંમત નહીં હોય. પણ જ્યારે હાથમાં દોર હશે, પવન ભલે ઓછો હોય પણ એ પતંગને જેવી તમે ધારશો એ રીતે જગાવી શકશો. એ તમારા કંટ્રોલમાં હશે. દેવનું પણ એવું જ છે. હું દેવની વાત નથી કરતો કે તમારા કંટ્રોલમાં હશે. દેવ કોઈ દિવસ કોઈના કંટ્રોલમાં રહ્યું નથી ને કોઈને રહેવાનું નથી. અને દેવ કોઈને દસ્તાવેજે મળ્યું નથી, કોઈની બાપ દાદાની જાગીર નથી. દેવ હંમેશા ભાવનું ભૂખ્યું હોય છે અને પ્રેમનું ભૂખ્યું હોય છે. જેમ એક છોકરું નાનું હોય છે, જે તે બાળ હઠ હોય છે, રાજ હઠ હોય છે, સ્ત્રી હઠ હોય છે, અને એની એક દેવની પણ હઠ હોય છે જે દેવગતિમાં માને છે તેના માટે. એટલે આવી હઠીલી માતા ના હોય તો માતા ના કહેવાય.
માતા પણ હઠવાળી હોય તો જ મજા આવે, એને પૂજવાની મજા આવે, એની જોડે વાત કરવાની મજા આવે, એની જોડે રહેવાની મજા આવે, એના હંગાસની મજા આવે. એટલે હઠીલી માતા હોવી જોઈએ. તે દેવી હઠીલું હોય તો મજા આવે. બાકી બાપડું બિચારું ચાલશે થઈ જશે એવું દેવે ના ફાવે. એટલે તમે જેવા હોય એવું દેવ તમારું થઈ જાય. તમારી છત્રીની છાતી હોય તો દેવની આડતરીની થઈ જાય. જેવો તમારો ભાવ હોય એવો દેવનો ભાવ થઈ જાય. અને તમે જેટલો હાથ છૂટો રાખી શકો એટલું દેવ તમને આપી દે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે પહેલું તો મઢ વગરનું દેવ, સોરી ભુવા વગરનું. મઢ વગરનું દેવ ના હોઈ શકે અને મઢ વગરના દેવ હોય છે, પણ ભુવા વગરનું દેવ અને ભુવા વગરનું મઢ, એ મઢની અંદર કોઈનું રણી ધણી હોતું નથી. એની પૂજા, એની ભાવના, એની સેવા થતી નથી. જેના કારણે આજે કેટલાય મઢ એવા છે કે જેનો કોઈ ભૂવો નથી. અને ભૂવો ના હોવાના કારણ છે અંદરો અંદરના કકળાટ. કુટુંબની અંદર આજે પેલો ભૂવો બનશે, પેલો ભૂવો બનશે, આને ભૂવો બનાવો છે, પેલાને ભૂવો બનાવો છે. જેના કારણે આ તમારા અંદરના ઝઘડા અને અંદરની ઈર્ષા, જેના લીધે દેવને કોઈ એની પકડનાર, દોર પકડનાર કોઈ વ્યક્તિ મળતો નથી. એક સારથી વગરનો રથ હોય, રથની અંદર કોઈ સારથી ના હોય તો રથની મજા આવતી નથી. અર્જુન ગમે તેવો ધનુર્ધારી હતો, પણ એનો રથ હાથના શ્રી કૃષ્ણ ભગવાન જેવો મળી ગયો, સારથી મળી ગયો. એટલે રથને એક જીતની ગતિ તરફ અને એવો વેગ મળી ગયો કે જેની આપણે કલ્પના ના કરી શકીએ, જેની વિચાર ના કરી શકીએ. એવી જ રીતે તમારા રથની, તમારા દોર કોઈ વ્યવસ્થિત તમારા કુટુંબનો કોઈ વ્યક્તિ હોય તેને સોંપવી જોઈએ. કોઈ એવું વિચારતું હોય કે ભૂવો બની ગયા પછી આ બધાને આપણને નડશે, તો એવું નથી હોતું સાહેબ. દેવ બધાનું જ છે. ભૂવો બન્યા પછી દેવ કોઈ ભૂવાનું થઈ જતું નથી. પણ બને ત્યાં સુધી દેવની દોર કોઈ વ્યક્તિને હાથમાં સોંપવી જોઈએ. કારણ કે દેવના અવારનવાર પ્રસંગો આવતા હોય છે. તો એનો ભૂવો હશે તો એ દેવની કાળજી લઈ શકશે, એનો દીવો જાગૃત કરી શકશે, 5 કુમારિકોને જમાડી શકશે, 5 વ્યક્તિઓને ચા પાણી કરાવી શકશે. પણ મનનો ભૂવો જ નહીં હોય તો કેવું થશે કે પેલો કરે છે, પેલો કરે છે, આ કરે છે, તે કરે છે. પણ સાહેબ અંતે દેવના વારા પડી જશે. એક જવાબદાર વ્યક્તિ, એક ભુવા તરીકેની વ્યક્તિની જવાબદારી હોય છે, અને એક જવાબદારી નિભાવે એટલે 5 વ્યક્તિ એ મઢે બેસવા આવે, એ દેવને સારું લાગે સાહેબ. તમારા મઢમાં એકલું દેવ બેઠું જ ના સારું લાગે, રૂડું ના લાગે. એ રૂડું કારણ લાગે કોઈ 5 વ્યક્તિ એ તમારા મઢે બેઠા હોય, 5 વ્યક્તિનો ચા પાણી થતું હોય, 5 વ્યક્તિનું અઠવાડિયે કોઈ દિવસ ભેગા થતા હોય, તો એ મઢ અને મઢનું તેજ વધતું હોય છે. વ્યક્તિ આવવાથી મઢનું તેજ વધે છે. સારા વ્યક્તિઓનું બેસવાથી મઢનું તેજ વધે છે. સારા 5 માણસ અડધો કલાક બેસે તો દેવને સારું લાગે છે. જેવી રીતે વ્યક્તિ કામ કરે છે એવી રીતે જ આ દેવ કામ કરતું હોય છે. એટલે તમારા મઢનું તેજ વધારવું હોય, તમારા મઢનું જાગતું રાખવું હોય, તમારા મઢને ઉજળું રાખવું હોય, તો તમારા મઢનો કોઈ ભૂવો ના હોય તો નાનો મોટો, બાળો બોળો, કોઈ પણ ભૂવો એ મઢની દોરી એના હાથમાં સોંપો સાહેબ. એનો કોહંબો કરો, એની ગાદી બનાવો અને ગાદી પર એ ભુવાન બેસાડો. પણ ઘણી વખત એ અમને કઈ સાચું કે જ છે, અમે તો એને માનતા જ નથી. માતા સાચી, બાકી આ બધા ભુવા કઈ આપણે માનતા નથી. આવા ભાવથી દેવ કોઈ દિવસ રાજી રહેતું નથી. ઘણા બધાને આ પ્રશ્ન, આ સમસ્યા આજે સતાવી રહી છે. સહિયારું કુટુંબશાહી મઢ છે તો સાહેબ એમાં વિશ્વાસ, શ્રદ્ધા રાખો તો એને ભાવ વધે દેવ પ્રત્યેનો, દેવનો ભાવ વધે તમારા પ્રત્યેનો. એક ભાવની વાત છે. ઘણા સમયથી વિડીયો બનાવવાનું બંધ હતું, કારણ કે મારે કામમાં વ્યસ્ત હતો ને વ્યસ્ત કારણના લીધે હું વિડીયો ના બનાવી શક્યો. જ્યારે દેવગતિના વિડીયો લઈને જ્યારે આપણી સમક્ષ આવતો હું, ત્યારે કોઈ આશા વગર આવું છું. ઘણા બધા, એક ભાઈનો પ્રશ્ન હતો કે ભાઈ યુટ્યુબના માધ્યમથી પૈસા કમાવા માટે વિડીયો લોકો બનાવે છે, પણ પૈસા કમાવા માટે નથી બનાવતો. યુટ્યુબનું પેમેન્ટ હું ગાયોના ઘાસચારામાં વાપરું છું, કુંવારીકોને જમાડવા માટે વાપરું છું. એને જોયું હોય તો પોચ દર મહિને તમને મૂકી દઈશ. બતાવતો નથી, કહેતો નથી, પણ ગઈકાલે રાજકોટથી ગૌશાળામાંથી આવ્યા હતા, એમને 11,000 રૂપિયા આ યુટ્યુબનું જે કંઈ પેમેન્ટ તમારા થકી આવ્યું હતું એ મેં ત્યાં જમા કરાયું છે. તમે જે વિડીયો જોવો છો એના તમે એક પુણ્યના ભાગીદારી બન્યા જ છો 100% વિડીયો જોઈને. એમાં કોઈ શંકાને સ્થાન નથી.
એટલે મઢનું તેજ વધારવું હોય તો નાનો મોટો ભૂવો એ મઢમાં હોવો જરૂરી છે. ભૂવો હોય તો જ એ દેવનું એ મઢનું તેજ વધે છે. એના સિવાય સાહેબ ઘણી બધા એવા કારણો છે કે જેના કારણે આજે દેવ એકલું પડી જતું હોય છે. સાહેબ એને બી એકલું લાગે છે, માતાને બી એકલું લાગે છે. સાહેબ તો 12 વાગે ઘરે આવવાની ખબર ના લેવા જો તેને નહીં ગમતું, તમને ના ગમે તેને ના ગમે. એટલે દેવ જાગતું છે અને દેવ તમારી ઘરે બેઠું છે એવો ભાવ તમને હોવો જોઈએ. સાહેબ ઉનાળામાં ગરમી તમને લાગે તેને લાગે, એને પંખો ચાલુ હોવો જોઈએ. એને અજવાળું જોઈએ, તમારે અજવાળું જોઈએ, એને અજવાળું જોઈએ. તમારે સુવાનો ટાઈમ થાય તો એને સુવાનો ટાઈમ થાય, તમારે જાગવાનો ટાઈમ થાય તો એને જાગવાનો ટાઈમ થાય. એટલે દેવની અંદર તમારો ભાવ હોવો જોઈએ એવો. એટલે મઢનો ભૂવો બનાવો એ જરૂરી છે. તો જય ચેહરમાં, જય સતીમાં, જય ગુગા મહારાજ. હવે અવારનવાર વિડીયો ભલે ટાઈમ મળશે એટલે લઈ અને વિડીયો લઈને આવતો રહીશ. તો જય ચેહરમાં, જય સતીમાં, જય ગોગા મહારાજ. ફરીથી નવા વિડીયો મળીશું. અને ઘણા બધાના પ્રશ્નો અને કોમેન્ટો જે આવી રહી છે જેનો હું જવાબ નહીં આપી શકતો અથવા ફોન ઉપાડી નહીં શકતો, તેમને ખાસ વિનંતી કરું છું કે 3જા મહિનાથી રેગ્યુલર તમારા ફોન ઉપાડતો રહીશ. કારણ કે હવે સતત હજી 1 મહિનો મારે કામ છે, જેના કારણે તમારો ફોન નહીં ઉપાડી શકું બીજા મહિનામાં. તો જય ચેહરમાં, જય સતીમાં, જય ગોગા મહારાજ. અને હવે નવી વાતો લઈ દેવગતિની એવી ઘણી બધી ચર્ચા અને વિચારણા, દેવગતિની ઘણી બધી વાતો આપની સમક્ષ લઈને આવવાનું છે. ઘણા લોકોના પ્રશ્નો એવા છે જે ઘણા બધાની કોમેન્ટ આવેલી છે જેની પરથી આપણે વિડીયો બનાવવાના છે. અને જરૂર 100% તમને ટાઈમ આપતો રહીશ. તો જય ચેહરમાં, જય સતીમાં, જય ગોગા મહારાજ. નવા વિડીયોમાં ફરીથી મળીશું. જય ચેહરમાં.